વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકાઉન્ટ એટલે કે એબીસી આઈડીમાં 9,66,405 ડેટા અપલોડ કર્યા છે, જે સાથે નર્મદ યુનિવર્સિટી એબીસીમાં સૌથી વધુ ડેટા અપલોડ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. બીજા ક્રમે ઉત્તર પ્રદેશની મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી ઓફ બરોલી 8,47,063 ડેટા સાથે, જ્યારે ત્રીજા ક્રમે દિલ્હીની યુનિવર્સિટી ઓફ દિલ્હી 8,32,335 ડેટા અપલોડ કરનારી યુનિવર્સિટી બની છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ પોર્ટલ દ્વારા 6 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકાઉન્ટમાં 9 લાખથી વધુ ડેટા અપલોડ કરવામાં આવ્યા છે. આ ડેટામાં સેમેસ્ટર અનુસાર ક્રેડિટ, ગ્રેડ, ટ્રાન્સક્રિપ્ટ, માર્કશીટ સહિતની માહિતી અપલોડ કરી વિદ્યાર્થીઓના એબીસી એકાઉન્ટ અપગ્રેડ કરવામાં આવતા હોય છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં જ્યારે એબીસી આઈડી પોર્ટલ જ્યારે લોન્ચ કર્યું ત્યારથી આજ દિન સુધી એબીસી આઈડી બનાવ્યા પછી ડેટા અપલોડ કરવાની અંદર ભારત રાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે, જેનાથી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના ડોક્યુમેન્ટના વેરિફિકેશનમાંથી તેઓ પૃથ્વી પર રહે ત્યાં સુધી તેમને મુક્તિ મળી જાય છે. ખોવાઈ જવાના ડરથી પણ એ સંપૂર્ણપણે એ રહેતું નથી. આ સમગ્ર પ્રક્રિયામાં આ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 7 જિલ્લાઓ, તેના આદરણીય કલેક્ટરશ્રીઓ, આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ અને ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટમાં આવેલા અમારા આદિવાસી વિદ્યાર્થીઓ કે જ્યાં નેટ મળે તે જગ્યા પર જઈને કુલ 9 લાખ કરતાં વધારે જે એબીસી આઈડી પર ડેટા અપલોડ થયા છે, તેમાં 30% કરતાં વધારે વિદ્યાર્થીઓ તો પ્યોરલી એ ટ્રાઇબલ બેલ્ટના છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકાઉન્ટમાં વિદ્યાર્થીઓની તમામ શૈક્ષણિક વિગતો ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કે કોલેજ ટ્રાન્સફર, વિદેશ અભ્યાસ, વધુ અભ્યાસ કે ડ્રોપઆઉટ બાદ ફરીથી અભ્યાસ શરૂ કરવામાં સરળતા રહેશે. શું છે આ એબીસી આઈડી ક્રેડિટ કે અપાર આઈડી, એ આપણે સમજીએ. જે રીતે ભારત દેશમાં વસતા લોકો માટે આધાર કાર્ડ તેમની ઓળખ છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓ માટે આ આઈડી તેમની યુનિવર્સિટીની ઓળખ છે. સરળ ભાષામાં સમજીએ તો વિદ્યાર્થી દ્વારા તેમના શૈક્ષણિક દસ્તાવેજો જેવા આવશ્યક દસ્તાવેજોને સુરક્ષિત રીતે એક જગ્યાએ સેવ કરવામાં આવે છે. અપાર આઈડી અથવા એબીસી આઈડી દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે જોડાયેલ તે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી સંસ્થા દ્વારા પાસેથી શૈક્ષણિક ક્રેડિટ અપાવે છે. એટલે કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈ પણ ડેટા જોઈતા હોય તો તે સરળતાથી મળી શકે છે. એટલે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન જે છે કે વિકસિત ભારત, એ સંદર્ભની અંદર આ વિદ્યાર્થીઓએ કદમ સાથે કદમ મિલાવવાનો જે પ્રયત્ન કર્યો છે તેને હું આભાર પણ માનું છું. આ જ રીતે હું સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ પરિવારજનોનો પણ આભાર માનું છું. અને આપણે એબીસી આઈડીની અંદર વધારે ને વધારે ડેટા અપલોડ કરીને એબીસી આઈડી બનાવીને વિકસિત ભારત 2047નું ડેટાના સંદર્ભમાં, એઆઈના સંદર્ભમાં આપણે સૌ સમૃદ્ધ બનીએ.